ખમણ ખાવા. જો આમ બે ગયા છે ખમણ ખાવા. કાર્યન મજા આવશે ને? તો અને મળીએ કાલે એક નવા વિડીયો સાથે. કાસજ કાલે એક નવા યુનિક વિડીયો આવવાનો છે. તો કાંઈ નહીં, હાલો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને કે મહેમાન છે અને અમે મારા ફ્રેન્ડ છે, અને આ ફ્રેન્ડ છે પણ બહુ જૂના છે, મતલબ ટિકટોક વાતના ફ્રેન્ડ છે મારા. બહુ હારે રેલા છે. કા ઉર્વી? ઉર્વીને મેં રોવરાવેલી. કા ઉર્વી? દેખાડ તો હાથ દેખાડ તો. જો મને એને અહીંયા સિફ્ટી લાવી દીધી તો પછી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને. અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને બહુ એટલે બહુ લેટ વિડીયો શરૂ કર્યો છે, મતલબ કે અત્યારે રાતના 8:30 વાગી ગયા છે અને અમે ખાઈ પીને નવરા થઈ ગયા છે અને અત્યારે અમારે જવાનું છે કામ ઉપર. એટલે કે જેટલો વિડીયો બનશે ને એટલો બનાવી, કેમ કે આજે મારે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું હતું. એટલે મેં છે ને ઘાયગા રાંધવાનું જ લીધું હતું, એટલે મેં કાંઈ વિડીયો શરૂ નહોતો કર્યો. તો અત્યારે છે ને અમે કામે જઈએ છીએ. જો અમારા આર્યનભાઈ તે નાઈ નાખ્યા છે, મસ્ત રેડી થઈ ગયા છે. અને સાજીદ જો અહીંયા અમારું ભાતું બાંધે છે. કાં અમારું નહીં એટલે સાજીદને એકનું, કેમ કે એને સવારે રોજો બાંધવાનું હોય. હું તો હમણાં કાંઈ રોજા નથી રહેતી. અને જો આર્યનભાઈએ છે ને અમારે સબીની લાઇટ ચાલુ કરી દીધી છે. તો કંઈ નહીં, હાલો જેટલો બ્લોગ બનશે એટલો બનાવશું. અને અત્યારે હવે અમારે કામે જવાનું છે. કાં અહીંયા જો અમે દુકાને ખોટી થઈ ગયા છે. સાજીદનો ભાગ લેવા. સાજીદ આખો દિવસ ભાગ નથી ખાતા, અત્યારે ખાય. કાં આખો દિવસ મારે જ તો દેખાડો જ ભાગ. જો આ સાજીદનો ફેવરેટ ભાગ છે. કાં આર્યન લીધો ભાગ. જો આર્યને બાલાજી લઈ લીધી છે. સેવ મમરા છે, 5 રૂપિયાના સેવ મમરા. ખાવા હોય ને તો આવી જજો, ખાતે હો, ઘરે નહીં. તો ફાઇનલ જો ફેમિલી પૂગી ગયા છે બી ખાતે. અને હવે ખાતે આવીને અમારે એક જ કામ કરવાનું, સીટું ભરવાનું. જો તો ડાય ચેન્જ કરવાની હશે તો સાચી ડાય ચેન્જ કરતાં કરતાં આ મનીષભાઈ કાંક રીલ જોવે છે ને, તો ન્યા એ કાંક જોવે છે. મનીષભાઈ હાથમાં એક મસ્ત રીલ આવી હતી કે નહીં, તો મેં કીધું કે મારા સેન્ડ કરો ઇન્સ્ટાગ્રામમાં. એમ એ કે ફોલો કરો ને તો આવે. એવું હોય એવી મને ખબર નથી પડતી. ફોલો એકબીજાને કરે તો જ આવે. કાં મનીષભાઈ? એવું હોય. મનીષભાઈ એમ કહે છે કે મને ફોલો બેક આપો ને તો તમારે રીલ કે સેન્ડ થાય. બોલો એવું કહે છે. હે થઈ ગઈ છે? આવી ગઈ. તો ફેમિલી જો આપણે ખાતે આવ્યા છીએ, અને ખાતે છે ને એક અમારે બહુ મોંઘેરા મહેમાન આવી ગયા છે. મતલબ કે મહેમાન છે અને અમે મારા ફ્રેન્ડ છે, અને આ ફ્રેન્ડ છે પણ બહુ જૂના છે, મતલબ ટિકટોક વાતના ફ્રેન્ડ છે મારા. હું જ્યારે ટિકટોકમાં વિડીયો બનાવતી ને ત્યારે અમારી મુલાકાત થઈ હતી, ત્યાર પછીના જ ઓળખવા રહ્યા છીએ અમે. બાકી આમ તો હગા છીએ મારે, થોડાક હગા થઈ છે. તો હાલો તમને મળાવું કોણ છે એમ. કોઈ પણ ઓળખતું હોય ને મારા વિડીયો જોતો હોય ને તો કોમેન્ટ કરતા જજો. ઓળખતા જશો, લગભગ ઓળખતા હશો. જો અમારે મનોજભાઈ હો કલાડિયા. કા મનોજભાઈ? કેમ છે? સારું ને? આજ ફાઇનલ માં ખાતે ધક્કો ખવરાયો. કા હા હો, કેટલા દિવસથી હું કહેતી હતી ઘરે આવો કે ખાતે આવો. એ કે ઘેરે તમે ઉતા હોય ને આવીને શું કરવી એમ. મેં આજ ફાઇનલ ખાતે આલો. અને મારું પહેલો પેમેન્ટ આવ્યું કે નહીં એની પાર્ટી માંગતો હતો, તો મેં કીધું હાલ આજ તમને પાર્ટી આપી દેવાની છે ને આવો ખાતે. તો આ મનોજભાઈ છે અને આ એના વાઈફ છે ઉર્વી. કા ઉર્વી? આ છે ને નાનપણમાં અમે બધા બહુ હારે રહેલા છે. કા ઉર્વી? ઉર્વીને મેં રોવરાવેલી. કા ઉર્વી? દેખાડ તો હાથ દેખાડ તો. જો મને એને અહીંયા સિફ્ટી લાવી દીધી તો પછી હું બહુ રોઈ હતી નાની હતી ત્યારે. આ ઉર્વી છે ને અમે બધા હારે પેલા રહેતા, નાના નાના હતા ને ત્યારે. તો મેં છે ને એને બાવણામાં સિફ્ટી આવવા દીધી હતી. એને પાટો આવ્યો તો. કા ઉર્વી તારે? ગાચકડા લઈ ગયા હતા. હા એને પાટો આવ્યો તો. બોલો આ બધા જૂના ને જાણીતા બધા અમારા ફ્રેન્ડ છે અને અમારા હગાઈ થાય છે થોડાક. તો કાંઈ નહીં, હાલો જો મહેમાન આવ્યા છે એને પાર્ટી આપવાની છે. અને પાર્ટીમાં શું લાવ્યા છે ખબર? બદામ શેક લાવ્યા. જો અહીં બધા ગ્લાસ નોખા પડ્યા છે પણ કોઈ હજી મન નથી થતું લાગતું. કા સાજુ? બસ ને મનોજ, પાર્ટી પૂરી ને તમારી? હા જો ફેમિલી અમારા જે મહેમાન આવ્યા છે ને મનોજભાઈ, એ ફોન તો ગમે એ વાપરતા હોય પણ બાકી કવર કેવું વાપરે જોવો, બ્રેન્ડેડ વાપરે ને એમ છે. અમારા મનોજભાઈ છે ને એમ તો યુટ્યુબર હતા પેલા. કા પેલા હા એને છે ને કાંક કોપીરાઇટ આવી ગઈ, સ્ટ્રાઇક આવી ગઈ હતી. કા સ્ટ્રાઇક આવી હતી ને મનોજ? હા ત્યારે આને 20,000 હતા. કા મારે જ્યારે 1000 સબસ્ક્રાઈબર હતા ને ફેમિલી ત્યારે મનોજને 20,000 હતા. પણ એને કાંક કોપી વિડીયો નાખી દીધા ને એમાં છે ને એને ચેનલ જ આખી વહી ગઈ, કોપી પેસ્ટ થઈ ગઈ હતી. કા મનોજ? પણ કાંઈ નહીં, હવે નવી બનાવો ચેનલ. હાલો બનાવવાની છે ને. ઉર્વી બનાવશે વિડીયા. કા ઉર્વી બનાવી?
એને સ્વીકારતા નથી યુટ્યુબ યુટ્યુબ વાળાએ છે ને મનોજને યુટ્યુબમાં નો એન્ટ્રી આપી દીધી છે, બેન મારી દીધી છે. પણ હવે છે ને ઉર્વી હવે નવું કાંક ચાલુ કરશે. કા ઉર્વી કરીશું? ચાલુ કરવાના છે, બધા અમને સપોર્ટ કરજો. હા, અમારે જો મનોજભાઈ નવી ચેનલ ખોલવાના છે તો મનોજભાઈને સપોર્ટ કરવાનો છે આપણે. હા હે હું છે શક્કર પ્રાઈઝ કરજો. હા, શક્કર પ્રાઈઝ એમ કહે છે. તો કાંઈ નહીં, જો આ બે જણા છે ને નવી ચેનલ બનાવવાના છે બ્લોગની, તો જ્યારે બનાવશે ને ત્યારે હું ટેગ કરીશ, તો એને ફૂલ સપોર્ટ કરવાનો છે આપણે. તો ફેમિલી જો મહેમાન લોકો આવ્યા હતા, અને એ મહેમાન છે ને મારા બહુ જૂના અને જૂના ફ્રેન્ડ છે. મતલબ કે હું ટિકટોકમાં વિડીયો બનાવતી ને ત્યારે અમારે મુલાકાત થયેલી હતી મનોજભાઈની નારે. તો એ બે હસબન્ડ વાઈફ આવ્યા હતા, તો એમ કહેતા હતા કે પાર્ટી આપજો એમ પહેલાં પેમેન્ટ. તો જો એને આજ બદામ શેક પીવરાઈ દીધો છે એને વયા ગયા. તો અને સાજીદ છે ને ફોનમાં વાત કરે, આમાં નથી બોલતા. જો આવો કાંક જુગાડ કર્યો છે, અમે સીટું ભરવી છે કે નહીં. તો એને દોસ્તારનો ફોન આવ્યો છે, તો એને જો ફોન ગળામાં બાંધી દીધો છે. અને એ બે છે ને એ બે જે જણા આવ્યા હતા ને એ મારા માસીના ગામના છે. મતલબ કે આમાં છે ને મારા રિલેટિવ હોત ને ઘણા ખરા વિડીયો જોવે છે. તો મનોજભાઈને બેને હસબન્ડ વાઈફને કોણ કોણ ઓળખે છે ને એ જરાક કોમેન્ટ કરી દેજો. અને અમારા આર્યનભાઈ જો અહીં ક્યાંક છે. ક્યાં છે યાર? અમે ક્યાંય દેખાય છે તમને? હું તમને હમણાં બતાવું આર્યન ક્યાં છે. આર્યન હારું, આ ખોખું છે ને એની અંદર છે આર્યન. જોઈ લો, જો આર્યનને કેવું છે જો રમવાનું. બોલો, અમારા આર્યનભાઈને છે ને જલસા જોઈ ખાતે આવીને. હાલો ફેમિલી, તો જો અમારું કામ થઈ ગયું છે પૂરું. મતલબ કે સીટું અમારે જે લોટ હતો ને એ કમ્પ્લીટ થઈ ગયો છે, ભરાઈ ગયો છે. અને આગળનો પ્રોગ્રામ કાંઈ છે નહીં, એટલે હવે ઘેરે વી જવાનું છે. એટલા વાગ્યા છે સવારના 5:15 વાગી ગયા છે. આર્યનભાઈને એને મસ્ત નીંદર થઈ ગઈ છે. કા આર્યન થઈ ગઈ ને નીંદર? આર્યન તો હોઈ ગયો હતો. અને અહીંયા હાલે છે અમારે સાફ સફાઈનું કામ. ખાતું સાફ કરવું પડે ને કા સાજુ? તો કાંઈ નહીં, હાલો હવે ઘેરે વી જવાનું છે. અમારા આર્યનને ટાઈટ હોય છે. આર્યન ટાઈટ હોય છે ને? આજ વહેલા નીકળ્યા એટલે ખબર પડી કે હજી ટાઈટ છે એમ. કારું અને સાજુ જો અમારે ગયા છે ખમણ લેવા. કે આર્યન કે મારે ખમણ ખાવા છે, તો હારો પાર્સલ થઈ જાય ને. કા આર્યન ખમણ ખાવા છે ને? ખમણ ખાઈને શું થાય? નીંદર હારી ચડી જાય. આર્યન એમ કહે છે ખમણ ખાઈએ તો નીંદર હારી ચડી જાય એમ. હાલો ફેમિલી, આવી જાઓ ખમણ ખાવા. જો આમ બે ગયા છે ખમણ ખાવા. આર્યન મજા આવશે ને? તો ખમણ આવી ગયા છે. અને જો સાજી ત્યાં દહીંમાં મોરસ ગાળે છે, બાજરાના રોટલા છે, અને આમાં છે તીખારી. કા ચટણીની તીખારી છે, જે દહીં તીખારી બનાવે ત્યારે બનાવે કે નહીં, એ મેં ખાલી એમનો મસાલો વઘાર નાખ્યો હતો. સાજી ત્યાં હું દહીંમાં નાખીને ખાઈ લઈશ એમ. કા એવું હતું કાંક પ્લાન એનું. તો અત્યારે આથણું રોટલા ખાય છે. જુઓ કેમ બાકી છે ને, તો એમ છે તી. તો કાંઈ નહીં, સારું હાલો હવે અમે ખાઈ લેવી. અને વિડીયો પણ આપણે અહીંયા જ એન્ડ કરીએ, અને મળીએ કાલે એક નવા વિડીયો સાથે. કાસજ કાલે એક નવા યુનિક વિડીયો આવવાનો છે. તો કાંઈ નહીં, હાલો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને પણ છે ને લાઈક શેર કરી દેજો. મળીએ હવે કાલના વિડીયોમાં. બાય.